ભારે વરસાદની આગાહીને લઈને ખેડા જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે। કોઈ અઘટિત ઘટના ન બને અને બાળકોની સલામતીને પગલે આવતીકાલે જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। આવતીકાલે જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। સાથે જ ખેડા જિલ્લામાંથી વહેતી મહી, વાત્રક અને શેરડી નદીઓમાં પણ પૂરની સ્થિતિને લઈને પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે। ભારે વરસાદની આગાહીને લઈને ખેડા જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે। કોઈ અઘટિત ઘટના ન બને અને બાળકોની સલામતીને પગલે આવતીકાલે જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। આવતીકાલે જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। સાથે જ ખેડા જિલ્લામાંથી વહેતી મહી, વાત્રક અને શેરડી નદીઓમાં પણ પૂરની સ્થિતિને લઈને પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે।